જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ, હું તૃપ્તિ ભરડવા આજે તમારી સાથે શેર કરીશ સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીમાં આપવામાં આવતી મગજની લાડુડીની રેસીપી. તો ફ્રેન્ડ્સ, આ લાડુડીની રેસીપી આપણે એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં બનાવીશું. સાથે જ જેવી પ્રસાદીમાં મળે તેવા જ લાડુ આપણે ઘરે બનાવીશું. તો પરફેક્ટ માપ સાથે ચાલો લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો આપણે પહેલાં પરફેક્ટ લાડુળી બનાવવા માટે તેનો પરફેક્ટ માપ જોઈ લઈએ. તો મેં અહીંયા ઘરની નોર્મલ વાટકીનો માપ સેટ કરી અને 1 વાટકી બેસન લીધો છે. ગ્રામમાં જોઈએ તો તે 100 ગ્રામ છે. સાથે જ મેં 100 ગ્રામ ખાંડ લીધી છે અને સાથે 100 ગ્રામ મેં પીગળેલું ઘી લીધું છે. તો ફ્રેન્ડ્સ, ત્રણેયના માપ તમારે સેમ રાખવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જો માપ તમારા આગળ પાછળ થઈ જશે તો લાડુળી સારી નહીં બને. તો અહીંયા આપણે ત્રણેય માપ પરફેક્ટ લેવાઈ ગયા છે. તો હવે આપણે એક મોટા વાસણમાં લોટને એડ કરી દઈશું અને હવે લોટમાં આપણે ધાબો દઈ દઈશું. તો મેં આમાં 2 મોટી ચમચી દૂધને ગરમ કરીને લીધું છે અને હવે તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે લોટમાં તેને એડ કરી અને એકદમ સારી રીતે ધાબો દઈ દઈશું. આ પ્રોસેસ તમારે જરૂરથી કરવી. જો આ પ્રોસેસ તમે નહીં કરો તો લાડુળી સારી નહીં બને, તે લીસી બનશે, કરકરી નહીં બને. તો લોટને ધાબો દેવાથી ને લાડુળી એકદમ સરસ કરકરી બને છે અને ટેસ્ટ વાઇઝ ખૂબ જ સરસ બને છે. તો આ પ્રોસેસ બિલકુલ સ્કીપ નહીં કરતા. તો હવે અહીંયા આપણે દૂધ અને ઘીને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી દઈશું અને આ રીતે આપણે પ્રેસ કરી અને સેટ કરવા રાખી દઈશું. વધારે આપણે આને લોટને રાખવાની જરૂર નથી. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 થી 2 કલાક માટે લોટને રેસ્ટ આપી શકાય અને જો તમારે ઉતાવળ હોય તો 15 થી 20 મિનિટ તમે લોટને રેસ્ટ આપી શકાય. તો હવે અહીંયા લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે ખાંડને પણ દરી લઈએ. તો ખાંડને આપણે મિક્સર જારમાં એડ કરી અને એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું. અને ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે કે જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ગ્રુપ સાથે શેર પણ કરજો. તો અહીંયા ખાંડ એકદમ સારી રીતે દળાઈને તૈયાર છે. તેને સાઈડ પર રાખી દઈએ અને 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. લોટ સારી રીતે સેટ થઈ ગયો છે. ધાબો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સારી રીતે દેવાઈ ગયો છે. તો મેં અહીંયા ઘઉં ચાળવાનો ચાળણો લીધો છે અને ચારણામાં મેં બધો જ લોટ એડ કરી અને આ રીતે હાથેથી ઘસતા જઈ અને લોટને સારી રીતે ચાળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં બધા જ લોટને સારી રીતે ચાળી લીધો છે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ કણીવાળો લોટ તૈયાર થઈ ગયો છે. તો અહીંયા આપણો પરફેક્ટ લાડુળી બનાવવા માટેનો લોટ તૈયાર છે. તો હવે લોટને શેકી લઈએ. તો તેના માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈને ગેસ ઉપર રાખી છે અને તેમાં હું 100 ગ્રામ ઘી એડ કરીશ. અને ઘી સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં ચાળેલો લોટ એડ કરીશ અને અત્યારે ગેસની ફ્લેમે એકદમ સ્લો ઉપર કરી અને લોટને આપણે શેકતા જઈશું. તો અહીંયા ફ્રેન્ડ્સ, તમને અત્યારે લાગતું હશે કે લોટમાં ઘી ઓછું છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમ ઘી અલગ થતું જશે. તો આ પરફેક્ટ માપ છે. આનાથી જો તમે વધારે ઘી એડ કરશો તો લાડુ સારા નહીં બને. એટલે માપ તમારે પરફેક્ટ લેવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ લોટ શેકાય છે તેમ ઘી અલગ થતું જાય છે. તો આ રીતે આપણે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સારી રીતે લોટને શેકી લેવાનો છે. તો અહીંયા માત્ર 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે લોટને શેકાતા અને તમે જોઈ શકો છો લોટ ફૂલવા પણ લાગ્યો છે અને એકદમ સારી રીતે ઘી પણ અલગ થવા લાગ્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે આપણે કન્ટિન્યુ લોટને શેકતા જઈશું. જો તમે લોટ વચ્ચે શેકવાનું બંધ કરશો તો લોટ તળિયે ડાર્ક થઈ જશે, તે બળી જશે, એટલે લાડુળીનો ટેસ્ટ સારો નહીં આવે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું ફ્રેન્ડ્સ કે આ લાડુળી બનાવતા સમયે લોટ શેકવાની બધી જ પ્રોસેસમાં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તમારે લોટ શેકવાનો. તો અહીંયા 5 થી 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ ફૂલવા લાગ્યો છે. તો આ લોટ આપણે ધાબો દીધો હોવાથી ને લોટ ફૂલે છે. તો તમે જો ધાબો દીધા વગર જો લાડુળી બનાવશો તો સારો રિઝલ્ટ નહીં આવે. એટલે તમે ધાબો દેવાની પ્રોસેસને બિલકુલ સ્કીપ ન કરતા. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ
લોટ ફૂલી અને ફ્લફી થઈ ગયો છે અને એકદમ સરસ શીરા જેવું ટેક્સચર આવી ગયું છે. તો બસ આ જ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ થાય ત્યાં સુધી શેકીશું. જેવો આપણે મોહનથાળમાં લોટ શેકીએ તેવો જ લોટ આપણે લાડુડીમાં શેકવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે 10થી 12 મિનિટ જેવો લાડુડીના લોટને શેકાતા સમય લાગ્યો છે. તો અહીંયા આપણો ગોલ્ડન બ્રાઉન કલરનો લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ કણી પણ થઈ ગઈ છે. તો હવે બસ ગેસની ફ્લેમ આ સ્ટેજ ઉપર બંધ કરી અને લોટને આપણે 5થી 7 મિનિટ આ જ રીતે ચલાવતા રહીશું, જેનાથી ને લોટ જો તળિયે રહી જશે તો એકદમ ડાર્ક થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને અહીંયા આપણે 5થી 7 મિનિટ જેવું મિક્સ કર્યું છે. તો અહીંયા વધારે આપણે 10 મિનિટ જેવો લોટને રેસ્ટ આપી અને એકદમ ઠંડો લોટ કરી લઈશું. એકદમ ઠંડો લોટ થઈ જાય ત્યાર પછી તમે દળેલી ખાંડ એડ કરવાની. જો તમે ગરમ લોટમાં ખાંડ એડ કરશો તો ખાંડની ચાસણી આવી જશે. તો અહીંયા આપણે ટોટલ 15થી 20 મિનિટ જેવું લોટને એકદમ સારી રીતે ઠંડો કર્યો છે. એકદમ સરસ ઠંડો થઈ જાય જેવું આપણે હાથ અડાડીએ અને એકદમ સરસ માઇનર ગરમ જેવું ઇફેક્ટ આવે તેટલો આપણે લોટને ઠંડો કરીશું અને તેમાં ખાંડ આપણે માપ અનુસાર લીધી છે તે બધી જ એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના આપણે હાથ અડી શકે એટલું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તો બસ આ જ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને વધારે આપણે સારી રીતે લોટને ઠંડો કરી અને જેવું લાડુડીનું ટેક્સચર થઈ જાય લાડુ બનાવવા માટે તૈયાર તે પ્રમાણે આપણે ઠંડો લોટને કરી લઈશું. તો અહીં એકદમ સારી રીતે લોટ ઠંડો થઈ ગયો છે અને હવે આપણે આ રીતના જોઈએ તો એકદમ સરસ લાડુ બને તે રીતનું ટેક્સચર થઈ ગયું છે. તો હવે આપણે ચોઈસ પ્રમાણે મીડિયમ લાડુ બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ રીતે ચોઈસ પ્રમાણે મીડિયમ અને આપણે મનપસંદ લાડુનો શેપ આપી દઈશું. તો અહીંયા આ જ રીતે આપણે બધા જ લાડુ આપણી ચોઈસ પ્રમાણે બનાવીને તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બધા જ લાડુ બની ગયા છે અને એક લાડુ હું તમને તોડીને પણ બતાવું. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે લાડુ એકદમ સોફ્ટ અને ખાવામાં એકદમ સરસ કણીવાળા બનીને તૈયાર થયા છે. તો સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદીમાં અપાતા મગજના લાડુ માત્ર 3 વસ્તુના ઉપયોગથી જ એકદમ ટેસ્ટી અને એકદમ સરસ કણીવાળા બનીને તૈયાર થયા છે. તો તમે પણ આ જ રીતે બતાવ્યા પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો તમારા લાડુડી પણ આવી જ બનશે. તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.